નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, ફાઇનલ થઈ ગયું છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેવાનું છે। તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.90 રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો। તો મિત્રો, પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે આપણે વિડીયોમાં વિગતવાર જાણીશું, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર વધારો, 8મા પગાર પંચની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે તે અંગે સમાચારોમાં ચર્ચા ચાલી રહી છે। ઉપરાંત નવા પગાર પંચ તેમના માટે કયા ફેરફારો લાવશે, તો આવી સ્થિતિમાં બધા અહેવાલો અનુસાર અમે તમને જણાવી દઈએ કે ફિટમેન્ટ ફેક્ટર 1.90 હશે અને કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓ તેમના પગાર સુધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મા પગાર પંચની ભલામણો અને ફિટમેન્ટ ફેક્ટરનું નિર્ધારણ મહત્વપૂર્ણ છે। તો 8મા પગાર પંચની ભલામણોમાં ફિટમેન્ટ ફેક્ટર શું હશે, ઉપરાંત નવા પગાર પંચ તેમના માટે કયા ફેરફારો લાવશે, તો ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિટમેન્ટ ફેક્ટર પછી પગારમાં મોટો ઉછાળો આવશે। તો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 અથવા 2.28 હશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ફિટમેન્ટ ફેક્ટર ન તો 2.28 હશે, ન તો 2.86 હશે, ન 3 ગણો હશે। તેના બદલે તે શરતો, ફુગાવા અને અંદાજિત મોંઘવારી ભથ્થાને આધારે નક્કી કરવામાં આવશે। તો હાલની પરિસ્થિતિઓને જોતા ફિટમેન્ટ ફેક્ટર 1.90 હોવાની શક્યતા છે। તો હવે ચાલો સમજીએ કે આવું શા માટે થશે અને તેમની પગાર પર અસર કેટલી પડશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર કેટલો વધશે। તો બીજા પગાર પંચથી 7મા પગાર પંચ સુધી સરેરાશ 27% વધારો થયો છે, જ્યારે 7મા કમિશનમાં પગાર વધારો 14.27% હતો। તો હવે જ્યારે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે, ત્યારે સરકાર કેટલો વધારો કરવાની ભલામણ કરે છે તે જોવાનું મહત્વનું રહેશે। તો વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં લેતા 1 જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ 60%થી 62% સુધી પહોંચી શકે છે અને નિષ્ણાતો કહે છે કે તે 61% સુધી જઈ શકે છે। તો હાલમાં 55% મોંઘવારી ભથ્થું મંજૂર છે। જો આ પરિસ્થિતિ સ્વીકારવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચમાં માત્ર 18% પગાર વધારો મળવાની શક્યતા છે, પરંતુ જો પગારમાં 24%નો વધારો થાય તો ફિટમેન્ટ ફેક્ટર વધી શકે છે, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી છે। તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તેની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। ફિટમેન્ટ ફેક્ટરનું મૂલ્ય મોંઘવારી ભથ્થું અને સરકાર અથવા પગાર પંચ દ્વારા કરવામાં આવેલા પગાર વધારા પર આધારિત છે। જ્યારે પગારની ગણતરી કરવામાં આવે છે ત્યારે મોંઘવારી ભથ્થા અને પગારમાં વધારા અનુસાર ફિટમેન્ટ પરિબળ નક્કી કરવામાં આવે છે। એટલે કે જો ડીએ વધે છે અથવા પગારમાં વધારો થાય છે તો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી તે મુજબ કરવામાં આવશે। તો હવે આપણે ધારી લઈએ કે સામાન્ય સંજોગોમાં મોંઘવારી ભથ્થું 61% છે, તે જ સમયે પગાર વધારો 18% રહેવાની ધારણા છે। આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર ફક્ત 1.90 રહેશે। આવી સ્થિતિમાં નવા પગાર પંચની ગણતરી કર્મચારીઓના મૂળ પગારને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો શું આપણે 2027 સુધી રાહ જોવી પડશે। તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે, પરંતુ તેમની ભલામણો અને અમલીકરણમાં સમય લાગશે। તો ફિટમેન્ટ ફેક્ટર અને પગાર સુધારણા અંગેની માહિતી પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી જ ઉપલબ્ધ થશે। જો કે બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી પગાર આપવામાં આવશે। આનો અર્થ એ થયો કે કર્મચારીઓ જે પણ બાકી રકમ મળશે તે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી રહેશે મિત્રો। તો જો સૂત્રોનું માનીએ તો ભલામણો આવવામાં 15થી 18 મહિનાનો સમય લાગી શકે છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર
કમિશન પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરતા પહેલાં એક વચગાળાનો અહેવાલ પણ રજૂ કરશે, પરંતુ આ રિપોર્ટ મે 2026 સુધીમાં આવવાની શક્યતા છે. તો આ પહેલાં 8મા પગાર પંચ માટે ભંડોળ ફાળવણી પણ બજેટ 2026માં થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી બદલાશે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પગાર પંચ લાગુ થતાં સરકાર ડીએ ગણતરી માટે આધાર વર્ષ બદલી શકે છે. તો હાલમાં એઆઈસીપીઆઈડબલ્યુ માટે આધાર વર્ષ 2016 છે. તે 2016માં 7મા પગાર પંચના અમલીકરણ સાથે બદલાવવામાં આવ્યું હતું. તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચના અમલ પછી આધાર વર્ષ બદલી શકાય છે. આ પાછળનો તર્ક એ છે કે ફુગાવો વધી રહ્યો છે અને વધતી જતી ફુગાવાનો સામનો કરવા માટે આપવામાં આવતા ડીએને પણ અમુક નવા આધાર વર્ષ અનુસાર બદલવું જોઈએ. તો મોંઘવારી ભથ્થા માટેનો આધાર વર્ષ 2026 હોવાની શક્યતા છે. તો ત્યારબાદ વાત કરીએ તો શું જૂના ડીએનું મર્જર થશે? જો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું 61% સુધી પહોંચી શકે છે. તો હાલમાં આ નવું ભથ્થું કર્મચારીઓના પગારમાં સમાવવામાં આવે છે. જો આધાર વર્ષ બદલાય છે તો જૂના ડીએને નવામાં મર્જ કરી શકાય છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તો 8મા પગાર પંચ પેનલની ભલામણોને આધારે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી શકાય છે અને મોંઘવારી ભથ્થાના 61% મૂળ પગારમાં ઉમેરવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.